અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ધાનેરા તાલુકાના થાવર ગામના દંપતીનું મૃત્યુ નિપજ્યું, જેમાંથી કમલેશભાઈ ચૌધરીનો ડીએનએ મેચ થયા બાદ ગઈકાલે તેમના ધર્મપત્ની ધાબુબેનનો ડીએનએ મેચ થયા બાદ આજે સવારે થાવર ગામે બંને પતિ પત્નીના મૃતદેહને પરિવાર અને ગ્રામજનો દ્વારા અંતિમ દર્શન કરી અંતિમ સંસ્કાર કરાયા હતા। સવારથી જ વરસતા વરસાદમાં ગ્રામજનો દ્વારા બંને પતિ પત્નીના પાર્થિવ દેહને થાવર ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવતા સમગ્ર ગામમાં ભારે શોક પ્રસરવા પામ્યો હતો, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિતના રાજકીય આગેવાનો સાથે વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સહિત ગ્રામજનો જોડાયા હતા અને બંને પતિ પત્નીને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા। કમલેશભાઈ ચૌધરી લંડન ખાતે અભ્યાસ સાથે કાપડનો વ્યવસાય કરતા હોવાથી પોતાના લગ્ન બાદ હવે પ્રથમ વખત તેમના પત્ની ધાબુબેન ચૌધરીને સાથે લઈ ધાનેરાથી લંડન જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થતાં બંને પતિ પત્નીનું મોત નીપજ્યું હતું, ત્યારે બંને પતિ પત્નીના ડીએનએ મેચ થતાં તેમના મૃતદેહને અમદાવાદથી થાવર ગામ ખાતે વહીવટીતંત્રની ગાડીઓના સ્કૂટ સાથે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનોએ કમલેશભાઈ અને તેમના પત્ની ધાબુબેનના મૃતદેહના અંતિમ દર્શન કર્યા હતા। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ નાયબ કલેક્ટર પણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા। પરિવારના અંતિમ દર્શન બાદ બંનેના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પ્લેન ક્રેશ જે થયું 12 તારીખે એ અમારા વિસ્તારમાં ધાનેરા વિસ્તારની અંદર થાવર ગામના સ્વર્ગીય કમલેશ અને બેન ધાપુબેન આ બંનેનું જે દુઃખદ અવસાન થયું છે એનાથી સમગ્ર વિસ્તાર અને સમગ્ર ગામ ખૂબ આઘાતમાં છે અને આજે સિવિલ અમદાવાદમાંથી એમની ડેડ બોડી આજે સવારે વહેલા ગામની અંદર આવી ત્યારે સમગ્ર ગામ અને આખો વિસ્તાર આખો પંથક અને સૌ આગેવાનો અધિકારીઓ બધા સાથે મળી આજે એમના અંગની સંસ્કાર કર્યા। આજે હું એમને ભાવભીની બંને જણને શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના કુટુંબને આજે દુઃખદ ઘડીની અંદર જે આ ખૂબ મોટો દુઃખદ ઘટનાની અંદર પરમ કૃપાળુ પરમાત્મા એમને એમના પરિવારને એમના સગા સંબંધીને શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી આજના તબક્કે હું સૌને શ્રદ્ધાંજલિ આપું છું। આજે અમારા ભત્રીજા શ્રી કમલેશભાઈ અને એમના ધર્મપત્ની શ્રી ધાપુબેનનો 11મા દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, જેઓ ઇંગ્લેન્ડમાં ધંધાર્થે જઈ રહ્યા હતા અને એમનું પ્લેન ક્રેશ થવાથી અકસ્માત થયો હતો અને એમાં એમનું બંનેનું મૃત્યુ થયું હતું અને અમે છેલ્લા 11 દિવસથી રાહ જોઈને બેઠા હતા બધા સભ્યજનો કે ક્યારે એમની લાશ મળે અને અમે એમનો અંતિમ સંસ્કાર કરીએ। એમના ધર્મપત્નીનું કમલેશભાઈનું ડીએનએ મેચ થઈ ગયું હતું, પરંતુ એમના ધર્મપત્નીનું ડીએનએ મેચ થતું નહોતું, તો પરમ દિવસે અહીંયા આરોગ્યની ટીમ આવીને એમના માતાશ્રીનું બ્લડ સેમ્પલ લીધું અને ફરીથી એમનો ડીએનએ મેચ કર્યું તો એમનું ડીએનએ મેચ થઈ ગયું અને ગઈકાલે ડીએનએ મેચ થઈ ગયું હતું અને આજે અમને એમની બોડી સુપરત કરી અને આજે અમે બધા પરિવારજનોએ અને સમગ્ર ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કર્યા। આજે એમના ઘટના બની એમાં ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ અને ધબુબેનના દુઃખદ મૃત્યુ થયું હતું। રાજ્ય સરકારના અથક પ્રયત્નોથી જે બોડી મેળવવા માટે ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી હતી, કમલેશભાઈના ડીએનએ 4-5 દિવસ પહેલાં મળી ચૂક્યા હતા। પરિવારનો આગ્રહ હતો કે બંનેનો સાથે જ અંતિમ ક્રિયા કરવામાં આવે, એટલે ગઈકાલે જ ધપુબેનના ડીએનએ મેચ થયા અને બોડીને પૂરા એસ્કોર્ટ સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને બધાના સહયોગથી અહીંયા લાવવામાં આવી। આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે। સંપૂર્ણ બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુઃખદ ભાવ અનુભવી રહ્યા છે। સાથે સાથે આજની ઘડીએ બંને જે મૃતક આત્મા છે એમના આત્માને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે અને આ કુટુંબ ઉપર જે દુઃખની ઘડી આવી છે એમાં એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના। જે વિમાન દુર્ઘટનામાં કમલેશ અને ધાપુબેન મૃત્યુ પામ્યા હતા, એમની ડેડ બોડી આજે સવારે અમદાવાદ સિવિલથી પોતાના વતને થાવરમાં આવી। આજે સમગ્ર ગામ અને સૌ વહીવટીતંત્ર આગેવાનો તમામ એમના અગ્નિ સંસ્કારમાં સૌ હાજર રહ્યા। કુટુંબજનોના ઉપર મોટી
આફત પડી અને આખું ગામ શોકમાં ડૂબેલું રહ્યું. પ્રભુને અમે પ્રાર્થના કરીએ કે એમના કુટુંબને ખૂબ જ હિંમત આપે અને બંને મૃતદેહોને પ્રભુ એમની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.